તો હવે ત્રીજા મુદ્દાની વાત। બાલાસિનોર તાલુકાના જનોડ ગામમાં 15 વર્ષીય વિદ્યાર્થીને પોલીસે ઢોર માર માર્યો। 9મા ધોરણના વિદ્યાર્થીને ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી અને અન્ય સ્ટાફે વિદ્યાર્થીને શંકાના આધારે પટ્ટા વડે ખૂબ માર માર્યો। વિદ્યાર્થીને શારીરિક ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, જે બાદ હવે બાયડના ધારાસભ્યએ મામલામાં દખલ કરી પીડિતની મુલાકાત કરી અને મામલો જાણ્યો, જ્યારે પીડિતના પરિવારજનોએ પોલીસના વર્તનની સખત નોંધ લેવાની માંગ કરી, જ્યારે ધારાસભ્ય અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સાથે બોલાચાલી થઈ હોય તેવું પણ જાણવા મળ્યું। આ મામલામાં પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ ધારાસભ્યની દખલ બાદ તપાસ ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને એક લીંબચ માતાના મંદિરમાંથી એક ચાંદીના પાદુકાની ચોરી થઈ હતી અને તેને જ મામલે એક 15 વર્ષીય દીકરો છે, યુવક છે, તેને બોલાવવામાં આવ્યો હતો અને તેને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ હવે જે પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમના પર કરવામાં આવ્યા છે। અને હવે આ મુદ્દે બાયડના ધારાસભ્ય પણ હવે મેદાનમાં ઉતર્યા છે, કાર્યવાહીની માંગ કરી છે। અને આ જ મુદ્દે આપણી સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ધવલભાઈ, બાળકને શંકાના આધારે માર માર્યો, કેટલું યોગ્ય? લોકશાહીમાં તો જરા યોગ્ય મને લાગતું નથી। અને જે બોલાચાલીનું આપણે ચેનલે કીધું કે સફી હુસેન સાહેબ જોડે, એ ડીવાયએસપી હતા, સફી હુસેન સાહેબ નતા। સફી હુસેન સાહેબ તો ખૂબ પોઝિટિવ છે, કારણ કે હું જોઉં છું કે એમના સોશિયલ મીડિયામાં વિડીયો બાળકોના ખૂબ હોય છે, એટલે મને ખબર છે કે રજા પર છે 1 કે 2 દિવસ માટે। એ આવશે એટલે તરત જ આની અંદર એક્શન લઈ અને બાળકની તરફમાં નિર્ણય 100% લેશે ને આમાં જેટલા પણ દોષિત છે એને તાત્કાલિક ધોરણ પર એના પર કાર્યવાહી કરવાના છે। જે રીતે લોકશાહીનું મંદિર કહેવાયા અને એ રીતે 9મા ધોરણમાં ભણતા બાળક ઉપર આ રીતને કૃત્ય થાય એ હું મારી દ્રષ્ટિથી યોગ્ય નથી માનતો। માનનીય ડેપ્યુટી સીએમ અમારા હર્ષભાઈ પણ આમાં સૂચનાઓ એમને આપવાની હતી, તમામ આપી દીધી છે। માનનીય આપણા સીએમ સાહેબ જોડે પણ એમના ત્યાં ચર્ચા થઈ એટલે એમણે પણ સૂચનાઓ આપી છે। તમારા ચેનલના માધ્યમથી તમામ લોકોને વિનંતી કરવાની કે આને કોઈ રાજકીય રંગ ના આપે। એટલે 5 દિવસ પછી લોકો જાગૃત થઈને દીકરાની મદદ કરવા ગયા, એવા સ્થાનિક ઘણા રાજકીય નેતાઓ પણ છે, એ લોકોને પણ અભિનંદન આપું છું। પણ આ વાત હું એટલે આપના ચેનલના માધ્યમથી કહું છું કે આ એક પીડિત પરિવાર છે, ગરીબ પરિવાર છે, શોષિત પરિવાર છે, અને આપણે એક માનવતા તરીકે આપણે મદદ કરવાની વાત છે। મારે બહારથી ત્યાં જવું પડે તો એનું કારણ શું કે ભાઈ સ્થાનિક લોકો 4-5 દિવસ સુધી સૂઈ રહ્યા હતા। અમારી જોડે માનસી દાદા આયા, આટલી ઉંમરે પણ આયા, એટલે આનંદની વાત છે। પછી ઘણા બધા કાર્યકર્તાઓ આયા। મહત્વની વાત એ છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ, આના ઉપર રાજકારણ ના થવું જોઈએ। ધવલભાઈ, તેવી પણ માહિતી સામે આવી છે કે આપની સફીન હસનની સાથે બોલાચાલી થઈ છે। મેં આપને પહેલા જ કીધું, સફી હુસેન સાહેબ જોડે નહીં, પણ આપણે વસાવા સાહેબ છે જે ડીવાયએસપી છે, એમની સાથે જે સ્પીકર ફોન ઉપર આપણે જોયું તો વાત કરતા હતા। અમારા માનસી દાદા ઉંમરના કારણે ઓછું સંભળાતું હતું એટલે સ્પીકર ફોન હતો અને આજુબાજુમાં લોકો એ વિડીયો ઉતારતા હશે ને એ વિડીયો વાયરલ થયો। પણ કહેવાની વાત એટલી જ હતી કે મારે એટલે ગુસ્સે થવું પડ્યું। 3-4 કલાક સુધી બંને ધારાસભ્યો બેઠા, ત્યારબાદ ત્યાં પોલીસ આવી અને અમારી વાતને સાંભળી, દીકરાને જોયો, દીકરાને સાંભળ્યો। તમામ પ્રકારની વાત કરું તો જે રીતનો માહોલ ત્યાં છે, આ બેન ઉપર તો જે પીઆઈ છે એના પર એવી પણ વાત મને જાણવા મળી છે કે જ્યાં ભૂતકાળમાં નોકરી કરી ત્યાં પણ એ પરિસ્થિતિ અહીંયા આવ્યા પછી પોતાના જિલ્લાની બહાર જઈને પણ એક આગેવાનને પકડીને અહીંયા લઈ આવ્યા હતા પરમિશન વગર, એવી પણ વાત મને જાણવા મળી છે। સાચી ખોટી હું જાણતો નથી, પરંતુ આ પ્રકારનું આખું જ શાહી વલણ ના હોઈ શકે। અને હું તો કહું, કદાચ એક ટાઈમ બાળક ગુનેગાર હશે, પરંતુ ચાઇલ્ડમાં ક્યાંય મારવાની કોઈ સત્તા જ નથી। તમે આગેવાનોને દબડાવો, તમે આને દબડાવો, એવી બધી વાત ના આવતી હોય, પરંતુ આપણે એટલું વિચારવું જોઈએ આ લોકશાહી છે, માનવતાની વાત છે। કોઈ ગરીબ પરિવારનો હોય ને આપણે એને દબાઈએ તો દબાવવાથી એ થઈ જાય અને એને ગુનો કબૂલાઈ લઈએ એવી વાત ના હોય। તમે બધા જ પ્રયત્ન કરી સમગ્ર ઘટનામાં આપ કેવી કાર્યવાહીની અપેક્ષા કરી રહ્યા છો? બસ હું પોલીસ તંત્રને મારા એસપી સફી હુસેન સાહેબના વિડીયો પણ અમે લાઈક કરીએ છીએ ને એમને વિનંતી કરું છું કે આમાં જે પણ દોષિત હોય કર્મચારી એના પર કાયદેસરની કાર્યવાહી થાય તો હું માનું છું મહીસાગર પોલીસ ઉપર લોકોને વિશ્વાસ બેસશે। અમારી સરકાર
અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને સીએમ સાહેબ બંને ખૂબ પારદર્શિતાથી કામ કરી રહ્યા છે અને ઘણા બધા એમ કહેવાય ધુરંધરોને પકડ્યા છે અને ખૂબ સારી કામગીરી થઈ રહી છે. ત્યારે મહીસાગર પોલીસને વિનંતી કરું છું કે અમે તમારી સાથે છીએ અને તમે દોષિતને પકડીને કાયદેસરની કાર્યવાહી કરો એના ઉપર. જી બિલકુલ, ધવલભાઈ જોડવા બદલ આપનો આભાર.